અમદાવાદના ધોળકા ઝાડા ઉલટીના 129 લોકોને ઝાડા ઉલટીના સપડામાં છે। ધોળકામાં સરકારી દવાખાનાવાળો રોડ નવો બનાવતા પાણીની પાઇપ તૂટી જતા ગટરના પાણી ભેળસેળ થતા લોકોને ઝાડા ઉલટીના ભરડામાં આવ્યા છે। લોકો ઘણા વિસ્તારોમાં ઝાડા ઉલટીના કેસો નોંધાયા છે, ત્યારે અમદાવાદ આરોગ્ય વિભાગે ઘરે ઘરે જઈને તપાસ હાથ ધરી છે। 2 ફેબ્રુઆરીથી અત્યાર સુધી 6 દિવસમાં 129 લોકો ઝાડા ઉલટીમાં સપડાયા છે। ચુઈફલીવાળો રોડ એના કારણે ત્યાં આગળ જીસીબી રોડ બનવાના કારણે જીસીબીથી બધી પાઇપલાઇન તૂટી ગઈ છે, તો બંને પાણી મિક્સ થઈ ગયું છે। એના કારણે અહીંયા બધા પબ્લિકને પ્રશ્ન ઊભું થયું છે। દૂષિત પાણી પીવાથી પબ્લિકને ઝાડા ઉલટી થઈ ગઈ છે। ટાવરથી લઈને જગાત નાકા સુધી એ રોડ તોડ્યો, એમાં આ પાઇપલાઇનો બધી તૂટવામાં આવી છે। ગટરની લાઈન અને પાણીની પીવાની લાઈન તો બે પાણી મિક્સ થઈ ગયા છે। એના કારણે આ કેસો ઝાડા ઉલટીના કેસો થઈ ગયા છે। 125 કેસ થયા છે। અહીંયા લેવામાં એ આવે છે, જોવે છે, જેટલું બતાવે એટલું કરીને જતા રહે છે, બાકી તો કંઈ બહુ પૂરું સોલ્યુશન નથી એનું। હજુ 3 જગા લીકેજ છે। તાત્કાલિક ધોરણે અમારી આરોગ્યની ટીમ બનાવી અને ઘરે ઘરે સર્વે ચાલુ કરી દીધું અને જેટલા બી કેસ એ દિવસે મળ્યા રાત્રે એટલા કેસોને તાત્કાલિક દવા, ORSના પેકેટ અને ઉકાળેલું પાણી બનાવી અને એને ઠંડુ પાડીને પીવા માટેની સલાહ આપી, સાથે ક્લોરીન ટેબ્લેટનું અમે વિતરણ પણ કર્યું અને એના સાથે જ અમે લોકોએ તરત વોટર સેમ્પલ લઈ લીધા અને દાખલ થયેલા દર્દીઓના સ્ટૂલ સેમ્પલ લઈ અને અમે સોલા સિવિલ હોસ્પિટલમાં માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં મોકલી આપેલ હતા।